સમાજના અગ્રણી આજે બારસમણીએ 26મું વર્ષ પૂરું કરી અને 27મા વર્ષમાં સોપાન સર કર્યું છે. અભિનંદન. બારસમણી એક એવું શુદ્ધ અને એવું સાચું શુદ્ધ એક સામયિક પેલું છે અને એની અંદર બધા સચોટ સમાચારો આપે છે દેશ વિદેશના અને દરેક બહુ જલ્દી આપે છે અને ડાયમંડ માર્કેટમાં શું થવાનું છે શું થવાનું એ બી રિપોર્ટ જલ્દીથી આપે છે અને જૈન ધર્મના બી બધા રિપોર્ટો ગામે ગામના એ બી સારી રીતે આપે છે. તો એમનું અને જૈન ડાયમંડ માર્કેટના દરેક માર્કેટમાં જે વેપારીઓને બી સારા દસરા સમાચાર બારસમણીમાં એ લઈ લે છે. બારસમણી બહુ આગળ પ્રગતિ કરે તો ભગવાન પાસે અપેક્ષા નથી. પારસમણી સપ્તાહિકી જે મહિનામાં 51 જેટલા એમના પારસમણીના વિભાગો કન્ટિન્યુ જેની અંદરમાં તમામ લોકોને સાચવે છે. એન્ટ્રોપના વેપારીથી લઈને નાનામાં નાના કારીગર સુધી જો પહોંચાડવું હોય તો પારસમણી એક એવું માધ્યમ થઈ ગયું છે અત્યારે કે જે વગર પૈસે અને આ રીતે જે ટકે છે અત્યાર સુધી ઘણા બધા આવ્યા પારસમણી જેવા ઘણા બધા પેપરો પણ એ ટકી ન શક્યા. એનું કારણ એક જ છે કે તેમની પોતાની નિખાલસતા પોતે એટલા બધા શુદ્ધ છે કે આજે માર્કેટની અંદર લોકો એવું ઈચ્છે છે કે જયંતિભાઈ પોતે પધારે અને આજે પ્રકાશભાઈ જેવા મહાન વ્યક્તિ કે જે જૈન સમાજના તો મહાન રત્ન તો છે જ પણ એના સિવાય ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પણ એમને ઘણું મોટું કાર્ય કર્યું છે. તો આવી મોટી વ્યક્તિ આપણી માર્કેટની અંદર આજે જયંતિભાઈનું ખાસ વિમોચન જે એમના 26 વર્ષ પૂર્ણ કરીને પારસમણી અને 27 વર્ષની સફરે પારસમણી આગળ વધી રહ્યું છે અને આજે પ્રકાશભાઈ ગાંધી ઓશા જેમ્સના માલિક પોતે આનું વિમોચન કરવાના છે. એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આપણે બધા તાળીઓથી વધાવીએ. લાવો બધાને કંઈક આપી દો. લાવો એક લાવો. હા આવી ગયા આવી ગયો લો બધી જેટલી બુક લાવી ને એટલા જ 500 પરફેક્ટ. જયંતિભાઈનું કામ પાકું છે. બીજી એક થયું છે કે આજે 27 વર્ષની અંદરમાં જયંતિભાઈ ઘણા વખતે વિચારતા હતા જેમ સોનાની અંદરમાં સુગંધ ભળે એ રીતે એમનો પૌત્ર આજે ડિજિટલ વિડીયો એટલે એ રીતનું એ બનાવે છે કે જેની અંદરમાં તમામ લોકો ગમે ત્યારે કોઈને પણ હવે ઇન્ટરવ્યુ આપ્યો હોય તો આ નવી સેવા એમને શરૂ કરી છે કે એના માટે પણ એમના દીકરાને અભિનંદન. યુટ્યુબ ઉપર પારસમણી બ્રોડકાસ્ટ વેરી ગુડ. હવે દીકરો કે છે હાથ લગાવો બોલો ફોટોમાં કરાવવા ફોટો બરોબર ના બરોબર. પારસમણીનું વિમોચન કરતા શ્રી પ્રકાશભાઈ ગાંધી તથા દરેક મિત્રો જેઓ મારા એક મેસેજથી અહીંયા પધાર્યા છે તે બદલ બધાને અભિનંદન આપું છું. બીજું